રાજકોટમાં પાકિસ્તાનીઓની મિલકતોની હરાજી કરવામાં આવશે। એનિમી પ્રોપર્ટી હેઠળ 139 જમીન મકાનોનો સર્વે ચાલુ છે। 66 મિલકતો જાહેર છે, બાકીની 73ની તપાસ ચાલી રહી છે। મુંબઈ રાજકોટની ટીમે સંયુક્ત સર્વે હાથ ધર્યો। 1965માં પાકિસ્તાન ગયેલા લોકોની મિલકતો હવે એનિમી જાહેર કરશે। 23 ડિસેમ્બર સુધી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। એનિમી પ્રોપર્ટી એક્ટ 1968 મુજબ જે પણ રાજકોટના નિવાસી હતા અને 1965માં આ ભારત છોડીને કોઈ એનિમી કન્ટ્રીમાં આ લોકોએ ગયા હોય અને એનિમી કન્ટ્રીના સિટીઝન બની ગયા હોય તો એનિમી પ્રોપર્ટીઝ જેટલી પણ છે આ એનિમી પ્રોપર્ટીને અથવા તો એનિમી ડિક્લેર્ડ પ્રોપર્ટીની ગણતરીમાં લેવાની રહે અથવા એનિમી પ્રોસેસ કેસ ચલાવવાના રહે। આપણા જિલ્લામાં અત્યારે અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી મુંબઈના સર્વેર જે છે આ 17/11/2025થી લઈને 23/12/2025 સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે આનું સર્વે કરવાના છે। કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ 139 પ્રોપર્ટીઝ છે। આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિક્લેર્ડ જે થઈ ગઈ છે આ 66 છે અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઈડેન્ટિફાઈ થઈ છે, પરંતુ આ પ્રોપર્ટી ખરેખર આ દેશ છોડતા પહેલા અમુક માણસોને વેચાણ કરી દીધો હોય, સરકારની મંજૂરી લીધી હોય અને પૈસા ભરી દીધા હોય અથવા નહીં કર્યો હોય। આ તમામ પ્રોપર્ટી જ્યાં ડિસિઝન લેવાનું બાકી છે એવી 73 પ્રોપર્ટી છે। આનું વેલ્યુએશન કરવામાં આવશે અને વેલ્યુએશન પછી સરકાર દ્વારા